नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय। जय श्री कृष्ण। हर हर महादेव। જો આજે મારી સેવા થઈ ગઈ છે સરસ મજાની। જો અહીંયા તન્મય માટે સૂકી ભાજી થઈ ગઈ છે તૈયાર। અને આજે સૂકી ભાજી મેં બનાવી છે તે બટેકા બાફ્યા વગર એમનેમ જ નાખીને વઘારી દીધી છે। અને જો આપણું ઝૂલીનું આજે કારસ્તાન તમને બતાવું। એમાં જો અમારા મેસ્ટ્રોની સીટ જો ઝૂલીએ કેવું કરી દીધું છે જોઈ શકો છો। એટલે એમાં એવું થયું કે રાત્રે અમે શટલ બંધ કરી દઈએ છીએ તો જયમીત કે મમ્મી કાલે બહુ બધી વીજળીઓ થતી હતી અને વરસાદ જેવું વાતાવરણ પણ હતું, થોડાક છાંટા પડ્યા। તો જયમીતના બિચારાને કે મમ્મી આ રાજુ ને ભગત ને ઝૂલીને બધા ક્યાં બેસે કે છે એમ વરસાદમાં। એટલે કે ચલો આપણે અંદર આ ખુલ્લું રાખ્યું અડધું એટલે એ લોકો અંદર જ રહે પલરે નહીં। તો આવું થઈ ગયું, જુલીએ આવું કરી દીધું છે। અને બસ જો હવે અમારી માટે બનાવીશું, શું બનાવીએ તે હવે જોઈએ। ફાઇનલી મેં કોબીજ બટેકાનું શાક અહીંયા વઘારી દીધું છે। જો અત્યારે વાગી ગયા છે 1:30 અને ટિફિનમાં આજે બનાવવાના છે દૂધીના મુઠિયા, એટલે એમાં કરવા મૂકી દીધા છે મેં જોઈ શકો છો। અને અત્યારે બહારનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે। જો મેં કપડાં પણ ઉપરથી લાવી દીધા છે અહીંયા નીચે। અને આ ટોમ જોઈ શકો છો કે બધે અંધારેલું છે, જોરદાર વરસાદ પડવાનું હોય એવું લાગી રહ્યું છે। જો પોપટ પણ આવી ગયા છે, 2 મોટા મોટા પોપટ ઉડી ગયા। જોઈ શકો છો રેવન આવી હતી પણ રેવન ક્યાં ગઈ? ગાડી નીચે છે રેવન નથી। પવન પણ એકદમ સરસ મજાનો ઠંડો આવી રહ્યો છે, મસ્ત સરસ મજાનો પવન આવી રહ્યો છે। અને અહીંયા તમે જોઈ શકો છો આકાશમાં અંધાર્યું છે બરાબરનું। આ બાજુ વધારે અંધારું છે, આ બાજુ લાગતું નથી, આ બાજુ ઉઘાડ જેવું લાગે છે અને આ બાજુ અંધારેલું લાગે છે। હવે વરસાદ પડે છે કે નહીં તે જોઈશું। પડે તો સારું છે કેમ કે બહુ જ ગરમી લાગી રહી છે, રહેવાતું જ નથી ગરમીથી। જો અહીંયા ધમધોકાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે, અત્યારના 2 વાગ્યા છે જોઈ શકો છો। જો જોઈ શકો છો આ જો ટોમ અંદર જવા જાય છે, ચાલ ટોમ બહાર નીકળ। મુઠિયા વઘારી દીધા છે અહીંયા જોઈ શકો છો। અત્યારે 2:30 વાગ્યા છે તો જો આવો વરસાદ પડી રહ્યો છે, હમણાં ઘણો બધો પડી ગયો 15-20 મિનિટમાં। અત્યારે એકદમ ધીમું થઈ ગયું છે અને આપણું વખત અહીંયા સૂઈ ગયું છે। હેલો, અત્યારે સાંજના 6:30 થયા છે અને બપોરે મેં તમને કીધું મુઠિયા કર્યા, પછી વરસાદ પડ્યો અને બસ પછી જો કપડાને ઇસ્ત્રી કરવાની હતી તો ઇસ્ત્રી લઈને બેઠી, થોડોક આરામ કરીને થોડુંક વધારાનું કામ હતું તે પણ કરી કાઢ્યું। અને તો ઇસ્ત્રી બગડી ગઈ તો
કપડાં તો ઇસ્ત્રી ન થયા. તો હવે અત્યારે જમવામાં હું બનાવી રહી છું બહુ જ દિવસ એમ ઘણા બધા મહિના પછી છોકરાઓ માટે પનીર મસાલા બનાવી રહી છું હું. તો એની માટે મેં અહીંયા ડુંગળી અને લસણ ટામેટાં ને બધાને આવી રીતે મેં સાંતળી દીધા છે, જોઈ શકો છો. અને હવે આમાં હું કેપ્સિકમ સાતળવા મૂકી દીધું છે. પછી આની અંદર ગરમ પાણીમાં જોઈ શકો છો કાજુ, ખસખસ અને મગજતરીના બી મેં કર્યા છે. તો હવે આ થઈ જાય પછી આપણે આને મિક્સરમાં ક્રશ કરીને રાખીશું. અને જૈવિક જોડેથી પનીર પણ મેં મંગાવી દીધું છે, તો પનીર પણ આવી ગયું છે. તો ચાલો હું પહેલાં શાક બનાવી દઉં. જોઈ શકો છો કે પનીર મસાલા સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે મોટી આરતીમાં ક્યારની ચાલુ થઈ ગઈ છે, એટલે કે 5 મિનિટ થઈ છે. ફટાફટ આપણે ત્યાં પહોંચી જઈશું મંદિરે. ટેબલ આખું રાખ. લાકડાનું ટેબલ નથી. કાલે એવું કીધું અહીં ગીડો રહી હતી ને તે પેલા આ વોલ અપસી પડી હતું બિચારું. પરમ નહીં ભાઈ પરમ દિવસ તમારી પૂરી થઈ જાય ને એમ અધૂરી રહે. વંદે ભગ્નભૂષણમ મૃગધરમ વંદે પશુપતિ વંદે સૂર્ય શશાંકનંદન વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનશ્રિયજવર્ધન વંદે શિવમ શંકરમ તમેવ માતા જ પિતા તમેવ બંધો ચ સખા તમેવ વિદ્યાકર્ણમ તમેવ સર્વં મમ દેવ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ. ઓમ શાંતિ 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 શાંતિ. પાર્વતી પતે ફાઇનલી તમે અહીંયા જોઈ શકો છો કે આપણું પનીર મસાલાનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. ઓય અંદર નથી નાખી દેવાનો મોબાઈલ મારા ભાઈ. અને સાથે બનાવવા જઈ રહ્યા છે ભાખરી. આજે પરોઠા નથી બનાવવાના કારણ કે બધું ઓઇલી થઈ જાય એટલે છોકરાઓને નથી પસંદ. ઓકે ચલો પછી અમે જમી લઈશું. અમારા